નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં આપણી સાથે ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ જોડાયા છે. સુભાષભાઈ અત્યારે કુલપતિ છે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના, અને આપણે જે ચર્ચા કરવી છે એ જેન જી વિશેની ચર્ચા કરવી છે, કારણ કે સુભાષભાઈનો સંપર્ક એ અધ્યાપક રહ્યા, પ્રાચાર્ય રહ્યા, ઓલ ઇન્ડિયા પ્રિન્સિપલ્સ એસોસિએશનના એ પ્રેસિડેન્ટ રહ્યા. એ બધા તબક્કે એમનો સંબંધ સંપર્ક એ જેનજી સાથે ખૂબ રહ્યો છે. એટલે આજકાલ જે દેશમાં ચર્ચા છે અને જેનજીનું જે આંદોલન હમણાં ચાલ્યું એ સંદર્ભમાં આપણે થોડીક વાત કરીએ તો જેનજીની માનસિકતા એના વિશે આપણે છે ને આજે ચર્ચા કરવાના છીએ. અને સુભાષભાઈ એ વિશે ચર્ચા કરવા માટે અધિકૃત વ્યક્તિ છે, કારણ કે ઘણી વખતે એમ કે છે, અને એમાંય પાછા એક નટીબેન જેમનો ઇતિહાસ બહુ ચર્ચિત છે, જેમની ફિલ્મો તો ફ્લોપ જતી જાય છે, પરંતુ નરેન્દ્ર મોદીની કૃપાથી એ પાછા હિમાચલ પ્રદેશમાંથી લોકસભાના સભ્ય બન્યા છે એમની પાર્ટીના, અને બેફામ નિવેદનો કરે છે. જેનજીને એમણે જનરેશન ગટર કહી છે. હવે આ બહેનને શું કહેવું એ તો મારે જરા વિચારવું પડે, કારણ કે આપણે એમની કક્ષાએ તો જઈને વાત કરી શકીએ એમ નથી. પણ જેનજીનું જે આંદોલન આપણે જોયું, આખા દેશે જોયું, જંતર મંતર પર જે વિદ્યાર્થીઓ અને દેશભરના લોકો ઉમટ્યા અને પોલીસે જે બર્બરતા દાખવી, અને એમની જે માગણી હતી, પહેલી માગણી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું, એ માગણી એનડીએની સરકારમાં કોઈ રાજીનામું પડતું નથી એવી ફાંકાબાજી કરનાર રાજનાથસિંહ ના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ લેવું પડ્યું. અને હજી પણ આ વિદ્યાર્થી આંદોલન કરનારાઓ ઉપર દેશભરમાંથી આ જે આંદોલનની જ્વાળા ઉઠી છે એમાં એમની ઉપર પેલેટ ગન અને AK-47 થી જે ગોળીઓ છોડવામાં આવી છે એના સંદર્ભમાં એની જવાબદારી એ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની છે. એવી માગણી સાથે વિપક્ષો એ બંને જણાએ ગૃહમાં આવીને માફી માંગવી જોઈએ, અથવા તો અમિત શાહે રાજીનામું આપવું જોઈએ. એ બાબત સમગ્રપણે વિપક્ષ કરી રહ્યો છે. હવે એ આખું એક રાજકીય પાસું છે, પણ દેશ ને માટેની આ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ એને અભ્યાસ આપણે ન કરીએ તો ન ચાલે. પરંતુ આ જેનજીની જે જરા હટકે માનસિકતા છે સુભાષભાઈ, એના વિશે આપ જરા વિગતે વાત કરો એવો આપને અનુરોધ છે. ફરી એકવાર સીધું ને સટમાં આપનું સ્વાગત છે સુભાષભાઈ. જી હરિભાઈ, આ એક બહુ મોટો સળગતો પ્રશ્ન છે, અને તમે યુવાનોની દુખતી નસ દબાવી રહ્યા છો અત્યારે. પણ આજે ઝેન ઝીની વાત છે ને હરિભાઈ, એ આ ખરેખર તો કહું, એક ઓથર ડગલાસ કમ્પાઉન્ડ કરીને હતા. એમણે 1991માં આ પેઢી માટે એક નામ આ કોઈન કરેલું, અને એ જનરેશન એક્સ, જનરેશન વાય, અને હવે આ મિલેનિયલ પ્રજા માટે જનરેશન ઝેડ ની વાત આવી ગઈ છે. એટલે 1996 થી 2012 વચ્ચે જે જનરેશન જન્મી છે એના માટે આ શબ્દ પ્રયોગ થઈ રહ્યા છે. એ જનરેશન ઝેડ, જનરેશન ઝી કહીએ આપણે એમને. તો આ પ્રજાને એક એવો વર્ગ છે અત્યારે આ જનરેશન કે જેને હાથમાં જોબ નથી, જેના હાથમાં માત્ર શિક્ષણ એટલે કે એક પુસ્તક જ એના હાથમાં છે. એને મોંઘવારી વિશે બહુ સભાનતા છે, અથવા તો એ લોકો બિલકુલ નથી જાણતા એવું પણ નહીં કહું, પણ કમસે કમ એટલી તો ખબર પડે છે એમને કે અમારા પ્રશ્નો કયા છે, અમને શું સ્પર્શે છે, અને અમારે અત્યારે શું કરવું જોઈએ. આ બાબતે આ જનરેશન બિલકુલ ક્લિયર કટ છે. અને એટલે આ જે કંઈ મોટું આંદોલન ઊભું થયું એ આ જનરેશનને સ્પર્શતું હતું.
કદાચ બીજો કોઈક ઇસ્યુ હોત ને તો કદાચ હજુ આટલું મોટું આંદોલન ના થયું હોત. પણ જ્યારે મેં જોયું કે વિદ્યાર્થીઓને અથવા તો યુવાનોને સ્પર્શતા પ્રશ્નો સમાજમાં એકદમ સળગે છે, ત્યારે એની જ્વાળા ઘણી મોટી થાય છે, કારણ કે એમાં આ જનરેશન ભળે છે, આ ઝેનઝી એ એમાં જોડાય છે અને એને કારણે આ થયું છે. આપણે જોયું છે ગુજરાતમાં અનેક આંદોલનો થયા છે અને મોટા ભાગના આંદોલનો સફળ થયા એમાં માત્ર વિદ્યાર્થીઓ હતા માટે સફળ થયા છે. અને બહુ સરસ એને વાત કરી, કારણે તમે બહુ સરસ વાત કરી કે જી જી ગુજરાતમાં જે આંદોલનો થયા એ વિદ્યાર્થીઓને કારણે સફળ થયા અથવા યુવા પેઢીએ આંદોલનો નું સૂત્ર સંચાલન કર્યું એટલે સફળ થયા. જી અને એમાં ચોક્કસપણે હું એવું માનું છું કે એમને પોતાને સ્પર્શતા જેટલા પ્રશ્નો છે ને એટલા પર જ એ લોકો ફોકસ કરશે અને એટલામાં જ એ ઝંપલાવશે. એનાથી બીજા પ્રશ્નોમાં એ લોકો નહીં જાય. તમે અત્યારે કોન્સ્ટિટ્યુશનની કોઈક વાતનો મુદ્દો લઈ આવો, ઝેનઝી એમાં નહીં પડે. દાખલા તરીકે આપણી સરહદના પ્રશ્નો તમે લઈ આવો, વિદેશ નીતિના પ્રશ્નો લઈ આવો, તો યુવાનો નહીં પડે એમાં, કારણ કે એમને બહુ ઝાઝી એમાં પોતાને સ્પર્શતા નથી અત્યારે એ પ્રશ્નો. અને અત્યારે એ સંગઠિત છે કારણ કે એમને પોતાને સ્પર્શતા પ્રશ્નો છે. એટલે જ્યારે શિક્ષણના મુદ્દા ઉપર આ જનરેશન આગળ આવી છે ત્યારે એમણે બહુ મોટી ચિનગારી પ્રગટાવી છે અને એમાં હંમેશા એ સફળ થયા છે. કારણ એટલું જ છે કે આ જનરેશનને કંઈક એવું જોઈએ છે, કંઈક એવી અપેક્ષાઓ લઈને એ નીકળ્યા છે. અને ખાસ કરીને સત્તાધીશો પાસેથી એમની એક વિશેષ અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓ નથી સંતોષાતી, માટે એ એમની જે દુખતી નસ જ્યારે જેણે દબાવી છે ને ત્યારે ભડકો મોટો થયો છે, એ વાત ચોક્કસ છે. સૌથી મોટો પ્રશ્ન એડમિશન, પરીક્ષા અને બેકારી, આ ત્રણ મુદ્દાઓ એમને અનાયાસે જ સ્પર્શે છે. કારણ એટલું જ છે કે આ જનરેશન છે ને બહુ શાર્પ છે, એમની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ પાવરફુલ છે. એટલું જ નહીં પણ ઇન્ટેલિજન્ટ છે. બીજું, એમને એ પણ ખબર પડે છે કે કયો ઇસ્યુ ક્યારે લેવાય અને ક્યારે ન લેવાય, ક્યારે કયા ઇસ્યુ લેવાથી મારી સાથે મારી ઉંમરના બધા જ વિદ્યાર્થીઓ જોડાશે કે મારી ઉંમરના મારા યુવાનો કયા ઇસ્યુ પર જોડાશે એ એમને ખબર છે. અને એટલે આ પેપર ફૂટવાની જે આખી પ્રક્રિયા આખા દેશમાં છેલ્લા કેટલાક સમયથી સતત ચાલતી આવે છે એને કારણે યુવાનો બહુ હતાશ છે. બીજું કે જ્યારે એમને નોકરીઓના વચનો આપવામાં આવ્યા છે અને એ વચનોમાં સરકારો પાછી પડી છે, અથવા તો જ્યારે સરકાર એમની નોકરી બાબતની એમની ઈચ્છાઓ પરિપૂર્ણ નથી થતી, ત્યારે આ વિદ્યાર્થીઓ હથિયાર ઉગામે છે. પણ મજાની વાત એ છે હરિભાઈ કે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આ જનરેશનને સ્પર્શે છે ને એ બહુ મોટી વાત છે. બાકી આ જનરેશન તો શસ્ત્રો ઉપાડી લે હાથમાં, એમનું ભલું પૂછવું. હા, તેમ એટલે છતાંય આપણે ત્યાં ભગતસિંહ નો માર્ગ એક એની વાત હંમેશા કરાતી હતી. અને પણ આ જે આંદોલન થયું એમાં શાંતિપૂર્ણ રીતે એમને માત્ર જંતર મંતર ઉપર જ નહીં પણ આખા દેશમાં શાંતિપૂર્ણ રીતે એમને છે ને આંદોલન કર્યું અને પોલીસે અત્યાચાર કર્યો, ગોળીઓ છોડી, લાઠીઓ મારી, બીભત્સ વર્તન કર્યું, છતાં એમને છે ને ફૂલ આપ્યા છે. મને લાગે છે એમને ગાંધી વાંચ્યા નહીં હોય કદાચ, પણ ગાંધીનો જે મર્મ હતો એનું આચરણ કર્યું. અરે હરિભાઈ, મુંબઈમાં તો વંદે માતરમ અને રાષ્ટ્રગીત ગવાયું કે જેથી પોલીસને એ વખતે સાવધાન પોઝિશનમાં ઉભા જ રહેવું પડે, લાઠી ના ઉગામી શકે એવી પરિસ્થિતિમાં એમને એ લોકો લઈ આવ્યા. એટલે કહેવાનો મતલબ આ છે કે આ બહુ જ ઇન્ટેલિજન્ટ પ્રજા છે અને એમને યુઝ ઓફ ટેકનોલોજી આવડી ગઈ છે. આ છે ને મિલેનિયમની પ્રજા છે. એટલે આ લોકોને અત્યારે બરોબર ખબર પડે છે કે કયા ઇસ્યુને સ્પર્શ કરવો અને એ ઇસ્યુને કેવી રીતે નવી જનરેશન સુધી પહોંચાડવું. એટલે કે સોશિયલ મીડિયાનો યુઝ માટે
આ લોકો બહુ જ પાવરફુલ છે. મને ને તમને ન આવડે એટલા બધા જ માધ્યમો થકી એ લોકો પોતાની રીતે પોતાની વાત બીજે પહોંચાડે છે. તમે વિચાર તો કરો કે જ્યારે જ્યારે આ ઇસ્યુ ઉભો થયો કોકરોચ જનતા પાર્ટી વાળો, ત્યારે એમને ક્યાં ક્યાં બ્લોક કરવામાં આવ્યા, પણ તેમ છતાં એમણે નવા રસ્તાઓ શોધી કાઢ્યા. અને જંતર મંતર પર આટલી મોટી સંખ્યામાં આ યુવાનો ભેગા થાય એ શું બતાવે છે? આ કંઈક ઝંખના સાથે નીકળ્યા છે, કશુંક ચોક્કસ એમને હાંસલ કરવું છે, અને એ કોઈ વાતે પાછી પાની કરવા તૈયાર નથી. આ છે ને મર્દાનગી છે. અને આ યુવાનો મરી ફીટવા માટે પણ તૈયાર છે, પણ પોતાના હક માટેની લડત એમને ચોક્કસપણે લડવી છે. ચોક્કસ દિશા પણ પકડાઈ રહી છે. હું તો વર્ષોથી એજ્યુકેશનના ક્ષેત્રમાં બેઠો છું, એટલે મને ખબર છે હરિભાઈ, કે તમે જોજો થોડા વર્ષોમાં આ જ મિલેનિયમ પ્રજા એવો વિષય લઈને આવશે કે અમારી પાસે આટલી તગડી ફી લો છો તો હવે અમને સારામાં સારું ભણાવો, ટીચ અસ વેલ. આ મુમેન્ટ આવવાની છે, આ થશે આ મુમેન્ટ, અને આ ઝેન્ઝી જ આ મુમેન્ટ ઉપાડી લેશે, કારણ કે એમની ઝંખના પુષ્કળ છે. એમને ખબર છે કે અમે સમગ્ર વિશ્વના યુવાનોની સ્પર્ધામાં છીએ, અને શા માટે અમે પાછા પડીએ. અને તમે થોડા જ વર્ષોમાં આપણે જોયું કે આપણી પડોશના બધા જ દેશોમાં આ ઝેન્ઝી જનરેશન જ બહાર આવી છે. કારણ કે એ જ, બાકી તો જે મધ્યમ વર્ગીય લોકો છે ને, એ બિચારા 1લી થી 30મી તારીખના છેડો ભેગા કરવામાં વ્યસ્ત છે. અને માટે એ કોઈ ઇસ્યુમાં રસ લઈ શકે એમ નથી. બહુ બહુ તો 2-4 મેસેજીસ કરીને છોડી દે છે. અને એમને બીક પુષ્કળ છે, નોકરીની બીક છે, સલામતીની બીક છે, પડોશમાં કોણ, સમાજમાં શું કહેશે લોકો એની બીક છે. આ જનરેશનને એની કઈ પડી જ નથી ને. તમારે લાઠી ઉગામવી હોય તો ઉગામો, તમારે ગોળી મારવી હોય તો મારો, અમે ખુલ્લી છાતીએ તમારી સામે ઉભા છીએ. આ હિંમત છે ને હરિભાઈ, એ કેવી રીતે આવી છે આ પ્રજામાં. અમે શિક્ષણમાં તો આવું કઈ શીખવતા જ નથી પાછા. મજાની વાત તો એ છે કે અમે પ્રોફેસરો આવવાનું કશું નથી શીખવતા, તેમ છતાં આ જનરેશન જે શીખી રહી છે ને, એ ગજબનાક હિંમત છે. અને આ હિંમતથી આ દેશના યુવાનો કંઈક સુભાષભાઈ, નવી દિશામાં કંઈક નવું પરિવર્તન લાવશે, એમાં બે મત આપણે નથી. શિક્ષણ વ્યવસ્થામાં જે જે ક્યુરિયોસિટી હોવી જોઈએ બાળકોમાં, વિદ્યાર્થીઓમાં, નાના બાળકોમાં, એને કઈ રીતે કચડવી, એ જ પ્રકારનું શિક્ષણ વ્યવસ્થા, એ જ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા આપણે ઊભી કરી છે. બેસ તને શું ખબર પડે એમ કે પહેલેથી જ મા બાપે એમ, ધારો કે છોકરું પ્રશ્નો પૂછે તો એમ કે. પણ મને લાગે છે કે આ જનરેશનને હવે nobody can take them for granted, કારણ કે હવે છે ને એની સામે ઝૂકવું પડ્યું. એ એવા લોકોએ ઝૂકવું પડ્યું કે જે છે ને ફાંકાબાજી કરતા હતા કે અમે તો ક્યારે રાજીનામા આપીએ જ નહીં. અમારે ત્યાં તો રાજનાથસિંહ તો ઇઝ ઓન રેકોર્ડ સેઇંગ સો, સંરક્ષણ મંત્રી, કે યુપીએ ની સરકારમાં રાજીનામા પડતા હતા, એનડીએ ની સરકારમાં રાજીનામા ન પડે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું તો એમને છે ને આમ સમસમી ગયા, અને એને પાછું મુગટ પહેરાવીને જે રીતે એનું સન્માન કર્યું એમણે, એટલે ચોરી ઓર સીના ચોરી પાછી. પણ એના પછી પણ ધારો કે અભિજીત દીપકે આજે પણ જે ઇન્ટરવ્યુ આપ્યો છે, એ ઇન્ટરવ્યુની અંદર પણ આ જે હિંસા થઈ છે, એ હિંસાને એને સત્તાધીશો પ્રેરિત ગણાવી છે, અને એને મુદ્દાસર વાત કરી છે. મને તો પહેલા એમ હતું કે આ છોકરો ખરેખર લોજિકલ વાત કરી શકે એમ છે કે કેમ. બીજું, આપણે ત્યાં વિપક્ષોએ પણ સમગ્રપણે આ જેન જીને ટેકો આપવાનું જ પસંદ કર્યું છે, એની માંગણીઓ. ચાલે નહીં, સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ, બધાએ અત્યારે જેનજીને ટેકો આપવો પડે એવો છે, નહીં તો કોઈની ખુરશી સલામત નથી અત્યારે. રાઈટ. પણ હવે શું થશે? હવે શું થશે? મને એવું લાગે છે કે આ યુવાનો એ ચોક્કસ કોઈક અપેક્ષાઓ સાથે બહાર નીકળ્યા છે. એમનો એક મુદ્દો અત્યારે પકડાયો હતો, અને કોઈ એક પ્રધાનના રાજીનામા પૂરતી વાત પૂરી થઈ ગઈ છે. પણ યાદ રાખજો કે આ જનરેશન અહીંયાથી અટકવાની નથી. હવે એમની માંગણી આવશે, નોકરી આપો.
અમને ડિગ્રી આપો છો તો હવે સામે નોકરી પણ આપો. હવે દરેક રાજ્ય સરકારોથી માંડીને કેન્દ્ર સરકારે નોકરીની જોગવાઈ ઊભી કરવી પડશે, નહીં તો દરેક સરકારોને આગામી ઇલેક્શનમાં આ ઝેન ઝી પ્રજા બતાવી દેશે. એટલે દરેક સરકારોએ હવે ચેતવાની જરૂર છે કે આમને રોજી રોટી નહીં આપો તો આ ઝેન ઝી બેફામ થઈ શકે એમ છે. અને આ તો અત્યારે અહિંસક આંદોલન ચાલ્યું છે, પણ સરકારોએ હિંસક આંદોલનની તૈયારી રાખવી પડશે. કારણ કે આ તો માથું મૂકીને નીકળ્યા છે, મરવા તૈયાર થઈ ગયા છે આ લોકો તો. ભલે એમને લાઠીઓ પડીને ક્યાંક ક્યાંક ગાળો ખાવી પડીને ચોધાર આંસુએ રડ્યા પણ છે, પણ એમના આંસુ સુકાઈ ગયા છે. હવે યાદ રાખજો, હવે એ રડશે નહીં, હવે સામે થઈ જશે આ જયંતજી. અને એટલે હવે એમની જે આવશ્યકતા છે ને એ નોકરીઓની છે. એ દિશામાં ચોક્કસપણે દરેક સરકારોએ સઘન પગલા ભરવા જ પડશે. અને એ નહીં એટલે ભરે હવે તો નહીં હવે ચાલે. સરકાર અથવા તો તમામ રાજકીય પક્ષોએ માત્ર વાતોના વડા કરવાને બદલે નક્કર જે ડિલિવર કરી શકે એટલી જ વાત એમણે કરવી પડશે, કારણ કે આમને છે ને મૂર્ખ નહીં બનાવી શકાય, જી નવી જી પેઢીને જી મૂર્ખ નહીં બનાવી શકાય. બીજું, હવે એ ગાળો બોલતા હતા. હવે સાચું કહું તો ધારો કે મારી વિદ્યાર્થીની પણ જ્યારે અમુક એફ ડોટ 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 એમ એ શબ્દ પ્રયોગ બોલી ત્યારે મને આંચકો લાગ્યો હતો, કારણ કે આપણે જરા જૂની પેઢીના માણસો છીએ. પણ એ આ જે જૈનજી છે એને માટે ગાળો બોલવી એ એના માટે સહજ છે, કારણ કે એ છે ને નેચરલી ઓપન અપ થાય છે. એને 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 જે કહેવું છે એક્સપ્રેસ કરે છે. અને બીજું, મને મને એવું લાગે છે કે હવે એને છે ને કોઈની શરમ રાખવાની જરૂર નથી. હા, આપણે એમને સલામ કરવી જોઈએ કે એ લોકોએ અહિંસક આંદોલન કર્યું છે, પણ તમે જે સંકેત આપ્યો કે ધારો કે ભવિષ્યમાં એ બીજા માર્ગે વળી જાય નહીં, એના માટેની તકેદારી તમામ રાજકીય પક્ષના આગેવાનોએ પણ રાખવાની જરૂર છે. તમામ પક્ષોને સરકારોએ રાખવાની જરૂર છે. દંડુકાથી કે ગોળીઓ મારવાથી કે AK-47 ફાયર કરવાથી એ આમને જેને રોકી નહીં શકાય. એટલું જ નહીં, હવે રાજ્ય સરકારોએ ને કેન્દ્ર સરકારે સઘન પગલા ભરવા પડશે, રિઝલ્ટ બતાવવા પડશે. આ ઝેન ઝી રિઝલ્ટ માંગી રહી છે. હવે તમે લોલીપોપ આપીને ચાલશો તો નહીં ચાલે. અને એમને ચોક્કસ દિશામાં ચોક્કસપણે એમને તમારે રિઝલ્ટ ઓરિએન્ટેડ ગવર્મેન્ટની એ લોકો અપેક્ષા રાખે છે. અત્યારે તમે જુઓ છો કે ગુજરાતમાં કેટલો વરસાદ પડી રહ્યો છે. હવે આ વરસાદમાં જે કાંઈ અત્યારે થયું છે એના જવાબો આ યુવા પેઢી માંગી રહી છે અધિકારીઓ પાસે, બરોબર. અને અધિકારીઓની સામે થઈ જઈ રહ્યા છે અત્યારે કે આ જેટલા પણ ગાબડા પડ્યા છે, કે બ્રિજ તૂટે છે, કે રસ્તાઓ તૂટે છે, કે પેટ્રોલના બેફામ ભાવ વધી રહ્યા છે, આ બધી બાબતોમાં યુવાનોને આ બધી વસ્તુઓ સ્પર્શે છે એમને. અને એટલે એ લોકો હવે સામે થવાના છે. એટલે આ જે સામે આ ઝેન ઝી થઈ રહી છે ને, તમે યાદ રાખજો હરિભાઈ, આમની ભાષા તદ્દન જુદી છે. આમની ભાષા ટેકનોલોજી પ્રેરિત છે, આમની ભાષા રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. અને કોઈની પણ શરમમાં આવ્યા વિના સોશિયલ મીડિયા એટલું મોટું માધ્યમ એમના હાથમાં આવી ગયું છે ને કે તમે જુઓ કે જે નેતાઓને જે લોકોએ બેફામ નિવેદનો કર્યા એમની સામે આ ઝેન ઝી કેવું તૂટી પડે છે. એમને જવાબો આપવા ભારે પડે છે અને પોતાના વિધાનો પાછા ખેંચવા પડે એવી પરિસ્થિતિમાં આ ઝેન ઝી યુવાનો એમને મૂકી રહ્યા છે. અને જૈનજીની જે પ્રેરણા જૈન આલ્ફાને જે મળી રહી છે, ઉત્તર પ્રદેશની પેલી સ્કૂલનો જે દાખલો છે એ પણ ગજબનાક છે કે બાળકો, નાના બાળકો પણ જેને પોતાની માંગણીઓની બાબતમાં મક્કમપણે વાત કરીને મનાવી રહ્યા છે. યસ, એટલે આ બહુ મોટી વાત છે. અને યુઝ ઓફ ટેકનોલોજી તમે જાણો છો કે આ લોકોને પુષ્કળ આવડે છે ને. આ ખબર નથી AI ની મદદ છે, રોબોટિક્સની હેલ્પ છે એમને, કે આટલી બધી શાર્પ આ પેઢી કેવી રીતે હોઈ શકે એ અમારા જેવાને. કારણ કે અમે તો એવા સમયમાં અમારી આ એકેડેમિક કેરિયર શરૂ કરેલી જાણે રેડિયો સિવાય કે માધ્યમ નહોતું. ત્યાર પછી અમે તો જુદા જુદા માધ્યમોમાં આવ્યા ત્યારે ખબર પડી. ને આજે આ પેઢીને તો બધા જ માધ્યમો એમને માટે ખુલ્લા છે, સુલભ છે. અને બહુ નાની ઉંમરે એ લોકોએ આ માધ્યમોને કેપ્ચર કર્યા છે. અને માટે
એમની પાસે યુઝ ઓફ ટેકનોલોજીની એક જબરજસ્ત સમજ છે અને યુઝ ઓફ ટેકનોલોજી થકી દે વોન્ટ ટુ ક્રિએટ સમથિંગ રેર અને કંઈક નવું કરવાની તમન્ના સાથે આ પેઢી આવી છે અને એ ચોક્કસપણે તમારી પાસે જવાબ માંગશે. એ મા બાપ પાસે પણ જવાબ માંગશે, શિક્ષકો પાસે પણ જવાબ માંગશે, સત્તાધીશો પાસે પણ જવાબ માંગશે અને એ લોકો બેફામ છે અને કોઈનાથી ડરતી નથી આ પ્રજા. આ પ્રજાને કોઈ પણ જાતનો ડર નથી. એ બહુ મોટી વાત છે અમારે સાચી માટે. વાત છે, સાચી વાત છે. અકાઉન્ટેબિલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. યસ યા યસ રાઈટ. અને મજાની વાત એ છે કે હવે પછી હું એવું માનું છું કે એક આંદોલન ને હું કલ્પી શકું છું એ શિક્ષણના માધ્યમથી શરૂ થશે અને શિક્ષણમાં સુધારા આ આવી રહ્યું છે. અને મેં તમને કહ્યું એમ ટીચ અસ વેલ. અમને દુનિયાની સામે હરીફાઈમાં ઉભા રહી શકીએ એવું મજબૂત જો તમે નહીં ભણાવો તો અમે હવે પછી તમને ફી નહીં આપીએ. આ કહેનારી આ પ્રજા છે અને એમને કંઈક નવું કરવું છે. નવા સંશોધનો માટે તલસી રહ્યા છે અને તમે જાણો છો કે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ શોધખોળ થાય એ બીજા દિવસે આપણે ત્યાં હાથ વગી થઈ જાય છે આ શોધખોળ. એટલે આ જનરેશન ક્વિક છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. ઝેન ઝી પ્રજા રિઝલ્ટ ઓરિએન્ટેડ છે અને પકડી લે છે ને એ છોડતી નથી આ પ્રજા. જે પકડી લે છે એને છોડતી નથી. ગમે તે ભોગે એ પોતાનું ધ્યેય હાંસલ કરીને જપશે. એ વાત ચોક્કસ છે અને આ એ મિલેનિયમની પ્રજા છે. એટલે હું એમ માનું છું કે ઝેનઝી પાસેથી બહુ મોટી આશા છે. અને હરિભાઈ કોઈ મિડલ ક્લાસની વ્યક્તિઓ, નોકરિયાત લોકો કે જેમને પોતાની રોજીરોટીમાં અટવાયેલા માણસો છે એ ક્યાં આંદોલન કરવાના, કયા પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાના? કોઈ નહીં. આ યુવાનો જ એમનો અવાજ બની રહ્યા છે. અને તમે જુઓ કે આ ઝેનઝીને કેટલો સમાજ તરફથી કેટલો બધો ટેકો મળ્યો છે. હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય ત્યારે મા બાપ ચાનો કપ લઈને એમની પાસે ઊભા હોય, પાણીનો ગ્લાસ લઈને ઊભા હોય, પરીક્ષાના ખંડ સુધી એમને મૂકવા જતા હોય. એ બધા મા બાપને આ બધા પ્રશ્નો અડ્યા છે આજે. માટે આટલો સામાજિક ટેકો મળ્યો છે આ ઝેનઝીને. એટલે આ જ પ્રકારના ઇશ્યુઝ એવા આવશે કે જે ઇશ્યુઝમાં ઝેનઝી જબરજસ્ત રીતે જોડાશે. પણ હજુ મને એવું લાગે છે કે આ ઝેનઝીને પોતાના રાજકીય પક્ષો બનાવવાની હજુ ઉતાવળ નથી. હા, એમને એ ઉતાવળ નથી કારણ કે એમને સત્તાઓ હાંસલ નથી કરવી. જે સત્તા પર બેઠા છે એમની પાસે કશુંક માંગવું છે એમને અને માટે એમની અપેક્ષા સત્તાધીશો પાસેથી પુષ્કળ છે કે તમે આપેલા વચનોનો બરોબર અમલ કરો. રાઈટ. એ અપેક્ષા છે આ લોકોને. યસ. સુભાષભાઈ, આજે બહુ જ ટૂંકા સમયમાં તમારી વ્યસ્તતાની વચ્ચે પણ તમે અમારી સાથે જોડાયા અને સરસ મજાનું વિશ્લેષણ કર્યું, ઝેન ઝી વિશેનું વિશ્લેષણ. અને એવી આપણે અપેક્ષા કરીએ કે આ પેઢી અહિંસક માર્ગે જ સત્તાધીશો, જે પણ ક્ષેત્રના સત્તાધીશો હોય, એમની ઉપર દબાણ એવું ઊભું કરે કે એ લોકો જે વચન આપે એ વચન પાળે એ પ્રકારનું અને એ હિંસક માર્ગે ન જાય. જે બીજા દેશોમાં સત્તા પલટાઓ જે થયા છે, આપણે ત્યાં લોકશાહી ઢબે સત્તા પલટો થાય તો ભલે થાય, પરંતુ નેપાળ કે બાંગ્લાદેશમાં જે થયું છે એવી આપણે અપેક્ષા નથી કરતા. ઝેન ઝી એટલી સમજદારી દાખવશે અને એને દાખવી છે એ આપણે દિલ્હીમાં અને દેશ શાખામાં જોયું છે. હરિભાઈ, તમે આગામી ચૂંટણીઓમાં જોઈશો કે કોઈ પણ રાજકીય પક્ષને બેફામ વચનોની લાણી નહીં કરી શકે હવે. કારણ કે આ પ્રજા પકડશે એમને. આ પ્રજા પકડશે અને એમનો કાન પકડી નીચે ઉતારી દેશે. એટલે બેફામ લાણીની જે વાત છે ને એ થાલા વચનોથી હવે આ જનરેશન માને એમ નથી. કારણ કે અત્યારે દરેક સત્તાધીશોને એમ છે કે યુવાનોના મતથી જ અમે ચૂંટાઈએ છીએ. તો પછી યુવાનો માટે કામ પણ કરવું જ પડશે ને. એમણે કામ કરવું પડશે ને આ ઝેન ઝી એ કામ કરાવીને જંપશે એમની પાસે. યસ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. સુભાષભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા જે દર્શકો છે એમને વિનંતી કે એમના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂર મોકલાવે અને આ એપિસોડને સૌથી વધુ શેર કરે, લાઈક કરે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવે. કારણ કે આ મારો, તમારો, આપણો અને સમગ્રપણે સમાજનો પ્રશ્ન છે અને આપણે ઝેન ઝી સાથે છીએ. નમસ્કાર.